करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ચુહોત્યાદિ ત્રિયાગણના ધાતુઓ। ત્રિયાગણમાં કુલ 124 ધાતુઓ મહાગા દાદા કિબિરી રૂપ રૂપૃષ રૂકૃ રૂપ હસ્તન જનધીસ નિજ વિજય વિસતુર। 6 આકારાંત ધાતુ જોયા પછી ઇકારાંત કી અને ભી ઈ ભી ભયે પરસ્મયપદી ધાતુ અંતિમ લકાર વિધિલિંગ લકાર જોવાના છે। પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ વિના વિધિલિંગ લકાર પરસ્મયપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુ પરસ્મયપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુપ તીથો સૂત્રથી સુપનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાદ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ્માં તસ્થસ્થમિપામ તાંતંતામઃ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુ પરસ્મયપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુપ તીથો સૂત્રથી સુપનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે। ટુટુ સૂત્રથી જની ઈચ સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। યાસુ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉસ। ઉસ પરમાં છે તો ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપના પરરૂપ એક આદેશ થશે એટલે યુ અને પરમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ યુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ જ સંજ્ઞા હલંત ર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પોની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુ પરસ્મયપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને પરમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ યુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ જ સંજ્ઞા હલંત ર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થમિપામ તાંતંતામઃ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુ પરસ્મયપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે ને બંનેમાં ત હોવાને કારણે સુપ તીથો સૂત્રથી સુપનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં તસ્થસ્થ મીપામ તાંતંતામઃ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે। યાસુ પરસ્મયપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને અમ રહેશે। અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે। બંનેમાં યાસુ પરસ્મયપદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે
અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યામ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યય બનશે. તો પ્રત્યય થયા યાત, યાતા, યુ, યહ, યાતમ, યાત, યામ, યાવ અને યામ. પ્રક્રિયામાં શું થશે? પ્રક્રિયામાં સર બધા જ પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે ને કિંગીથી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને વિકલ્પે ભીયો અને તરસ્યામ સૂત્રથી રસ્વૈકાનો આદેશ થશે અંગમાં. બરાબર છે. કેમેરા ઓન કરી દો. ગોળાયું વ્હાઈટ. હા સર. બરાબર છે. કેમેરા ઓન હોય તો લાગે કે કોઈક ભણી રહ્યું છે. ધાતુ છે ઈ ભી, ઈ ભી દીર્ઘ ભયે અતિત. સ્પીકર. આદિ રીટુડ હોવાથી એની સંજ્ઞા થશે. કર્તરી વિકરણ લાગશે. જુહ ત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી ઉદિત્વ થશે. હસવાથી હસવિકાનો દેશ થશે અને અભ્યાસે ચરથી બીબી થશે. પ્રત્યય છે ટીપ. યાસુદ પરસ્મય યસુદાટલું ગીતથી યાસુદનો આગમ થશે અને કોની હલંતિમથી સંજ્ઞા થશે. ઇતસ્યથી ત થશે અને સુટિતોથી સુટનો આગમ થશે અને લિંગ સલોપન અંતસ્યથી અંતેનો એવા સનો લોપ થશે એટલે યાત. હલાદી અપિત. હલાદી અપિત. સહ ભીયાત. ત છે એટલે જલમ જસો અંતે દ અને વાવ સામેથી ત. અને વિકલ્પે ભીયો અને તરસ્યામથી ભી યાત. બીબીતા. તેણે ડરવું દેવું જોઈએ. જોઈએ. સુરેશ. ધાતુ છે એ બી ધાતુ છે. ઈ, એની આદિરી રૂઢવ સૂત્રથી ઈનો લોપ થશે એટલે ભી રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યહ સ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભી થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ વિકારનો આદેશ થતા ભી થશે. અભ્યાસ સચ સૂત્રથી બી થશે. પ્રત્યય તસ તસ મીપામ તાન દંતામાં સૂત્ર તસના તાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત કિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપન અંતે તેવા બંને પ્રકારનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે. એટલે પ્રથમ તૌ યાતામ અને વિકલ્પે ભીઓ અને તરસ્યામ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે બીભીયાતામ. તે બે ડરવું જોઈએ. મેડમ. ધાતુ છે ઈ ભી ભયે. ये भी धातु
આદિરી ટુડવહ સૂત્રથી નો લોપ થશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભીભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે ભીભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે બીભી. પ્રત્યય છે જી. જેમાં યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી પહેલા તો ઝેર જૂસ. હા ઘેર જૂસ સૂત્રથી જૂસ થશે અને છૂટું સૂત્રથી જેનો લોપ થશે એટલે ઉસ થશે. પછી સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક સંજ્ઞા થશે એટલે હલંત્ર રહેશે. ખર વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. ઉષ્ય પદાર્થથી યા અને ઉ યુહુ થઈ જશે. એકરૂપ, પરરૂપ એકરૂપ. અને વલાદી અપિત છે તે તે બિભેયુહુ વિકલ્પે ભીયો બીભી યુહુ. બિભેયુહુ. તે બધાએ ડરવું જોઈએ. કર્માભાઈ ધીમે ધીમે ગાયબ થઈ ગયા બધા. ધાતુ છે ઈભી. આદિરી ટુડવહ સૂત્રથી ઈનો લોપ. કર્તરી સપ. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ ને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે બીપી. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા દીર્ઘ ઈકારનો હસ્વ ઈકાર એટલે ભી. ને અભ્યાસી ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ભનો બ એટલે બી. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ અને ઇતચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત શ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન એવા સનો લોપ થતા યાસ રહેશે. ન વિભક્ત તુષ્મા સૂત્રથી સનો લોપ થશે ને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસુરુહુતિ ઋત્વ અને ઉપદેશે અચનુનાસિક ઇતર એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ અને હલંત્ર. ખર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે યાહ પ્રત્યય બનશે. ફલાદી અપિત હોવાને કારણે સર્વ ધાતુ કાર ધાતુ કયો કિમિતિ સૂત્ર અને ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનું થશે. એટલે બી બિયાહા અને બિયો અને તરસ્યામ એ સૂત્રથી વ્યસ્તંગમાં રહેલા દીર્ઘ ઈકારનો હસ્વ ઈકાર એટલે ફરી બિબિયાહા. ત્વમ બિબિયાહા ને ત્વમ બિબિયાહા. તારે ડરવું જોઈએ. હલકા. જી બી ધાતુ છે. આડી સૂત્રથી એનો લોપ થશે. બચતે પી. કર્તરી શપ. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બી. રસ્વ સૂત્રથી રસ્વ થઈ જશે એટલે બી. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બી. પ્રત્યય છે થસ કાળનો પ્રત્યય. તસ થસ થમીપામ તાન તન તામહ સૂત્રથી થસના જગ્યાએ તમ આવશે. યાસુદ પરસ્મે પદેશુ ઉદાસો ગીચ સૂત્રથી યાસ અને સૂટ તીથ સૂત્રથી સૂટ આવશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તો બંને સનો લોપ થશે એટલે પ્રત્યય બનશે યાતમ. જોડી દેતા બની જશે બિભી યાતમ. અને ભી અન્ય તરસ્યામ સૂત્રથી વિકલ્પે બિભિયાતમ. યુવામ બિભિયાતમ યુવામ બિભિયાતમ. તે બે ડરવું જોઈએ. તમારે બે
ત્વમ યુવમ હા તમારે બે ડરવું જોઈએ. પીના હા સર, યે ભી ધાતુ છે, એમાં આદિરી ટુડવ સૂત્રથી યની સંજ્ઞા થશે એટલે ભી રહેશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે ભી ભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ભી ભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે ભનો બ થશે એટલે બી ભી. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુક પરસ્મી પદેશુ ઉદાત્તુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સૂક્તિ ધુ સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા ત પ્રત્યય બનશે. યા ત એ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીતી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. એટલે જોડવાનું રહેશે બિભી યાત. અને વિકલ્પે ભીઓ અને તરસ્યામ સૂત્રથી રસ્વૈકાનો આદેશ થશે. એટલે બિભી યાત. યુયમ બિભી યાત અને યુયમ બિભી યાત. તમારે બધાએ ડરવું જોઈએ. વર્ષા હા. ધાતુ છે ઈ આદિરી ટુડવ સૂત્રથી ઈ નો લોપ થશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જો હત્યા બી શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. અશ્વ રસ્વાથી બી બી ને અભ્યાસે ચર્ચથી બી બી પ્રત્યય છે મિત. તસ્તસ્થ મિપામ તાન તન તામાંથી અમ. વ્યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીત ચ લિંગસલોપન તે સનલોપ યા અમી પૂર્વથી એક થઈ જશે એટલે યામ થઈ જશે. યામમાં જોડી દેતા અહમ બિભીયામ અને અહમ બિભીયામ. મારે ડરવું જોઈએ. અતીત ધાતુ છે ભી ભયે. અતીત સ્પીકર સ્પીકર આદિરી ટુડવથી ઈની સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહથી સપનો લોપ થશે. શ્લોથી દ્વિત્વ થશે અને હસવાથી હસવૈકાનો આદેશ થશે બી બી. અને અભ્યાસ ચરથી બી બી થશે. પ્રત્યય છે વસ. નિત્યમ ગીતા મધ્યમ મધ્યમ ગીતાથી સાનો લોપ ને યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીત યાવ પ્રત્યય યાવો બનશે. હલાદી અપિત. અપિત તો જોડી દેતા આવામ આવામ બિભીયાવ અને બીઓ અનંત્ય શેરસ નામથી બી પિયાવ. મેડમ હમ. ઈ ઈ ભી ધાતુ છે, એમાં આદિરી ટુડવહ સૂત્રથી ઈનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભીભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ એકાર થશે એટલે ભીભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે બીભી. પ્રત્યય છે વસ. મસ મસ ગાડી કેટલે હા આગલા સ્ટેશને
મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ્યથી યાસનો આગમ થશે. અને લિયંગ સલોપો ટની હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યામ. પછી વયમ બિભિયામ પછી ભીયો અન્યતરસ્યામથી બિભિયામ. અમારે બધાએ ડરવું જોઈએ. સહ બિભીયાત બિભીયાત તૌ બિભીયાતામ બિભીયાતામ તે બિભીયુઃ બિભીયુઃ ત્વમ બિભીયાઃ બિભીયાઃ ત્વમ પછી યુઆમ બિભીયાતમ બિભીયાતમ यूयं बिभीयात बिभीयात अहं बिभीयां बिभीयां आवाम बिभीयाव बिभीयाव वयं बिभीयाम बिभीयाम. तो रूप થઈ ગયા સહ બિભીયાત સહ બિભીયાત સહ બિભીયાત તૌ બિભીયાતામ બિભીયાતા તે બિભીયુઃ બિભીયુઃ ત્વમ બિભીયાઃ બિભીયાઃ યુવામ બિભીયાતમ બિભીયાતમ यूयं बिभीयात बिभीयात अहं बिभीयां बिभीयाम् आवां बिभीयाव बिभीयाव वयं बिभीयाम बिभीयाम. अतीत. अति स्पीकर. सः बिभीयात् सः बिभीयात् तौ बिभीयाताम् तौ बिभीयाताम् ते बिभीयुः ते बिभीयुः त्वं बिभीयाः त्वं बिभीयाः युवां बिभीयातं युवां बिभीयातं यूयं बिभीयात् यूयं बिभीयात् यूयं बिभीयात् अहं बिभीयाम अहं बिभीयाम आवां बिभीयाव आवां बिभीयाव वयं बिभीयाम वयं बिभीयाम. सुरेश. सः बिभीयात् बिभीयात् तौ बिभीयातां बिभीयातं ते बिभीयुः बिभीयुः बिभीयाः
બીભીયઃ યુવામ બીભીયાતમ બીભીયાતમ यूयम बीभीयात बीभीयात अहम बीभीयाम बीभीयाम आवाम बीभीयाव बीभीयाव वयम बीभीयाम बीभीयाम मैडम सः बिभीयात बिभीयात तौ बिभीयातां बिभीयाताम् ते बिभीयुः बिभीयुः त्वं बिभीयाः बिभीयाः युवां बिभीयातां बिभीयातं यूयं बिभीयात 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 अहं बिभीयाम बिभीयाम आवां बिभीयाव बिभीयाव वयं बिभीयाम बिभीयाम क्रमावे सः बिभीयात् बिभीयात् तौ बिभीयातां बिभीयातं ते बिभीयुः बिभीयुः त्वं बिभीयाः बिभीयाः युवां बिभीयातं बिभीयातं यूयं बिभीयात बिभीयात अहं बिभीयाम बिभीयाम आवां बिभीयाव बिभीयाव वयं बिभीयाम बिभीयाम अलका सः बिभीयात् बिभीयात् तौ बिभीयातां बिभीयातं ते बिभीयुः बिभीयुः त्वं बिभीयाः बिभीयाः युवां बिभीयातं बिभीयातं यूयं बिभीयात बिभीयात् अहं बिभीयाम बिभीयाम आवां बिभीयाव बिभीयाव वयं बिभीयाम बिभीयाम पीना હા સર સહ બિભીયાત ના સહ બિભીયાત બિભીયાત ના બિભીયાત તૌ બિભીયાતામ બિભીયાતામ તે બિભીયુઃ બિભીયુઃ ત્વં બિભીયાઃ બિભીયાઃ યુવાં બિભીયાતમ બિભીયાતમ यूयं बिभीयात बिभीयात अहं बिभीयाम बिभीयाम आवां बिभीयाव बिभीयाव वयं बिभीयाम 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 तो એ બી ભયે થાતું અહીંયા પૂરો થાય છે. એ પછી આવતીકાલે નવો ધાતુ આવશે. તો કુલ થયા 6 ને 2 7 6 આકારાંત મહાગા દાદા અને કી ભી રી આવશે. હવે રી જ્યારે આવશે ત્યારે સંયોગ પૂર્વ થશે. અત્યાર સુધી અસંયોગ હતો, હવે સંયોગ આવશે. બરાબર છે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીને મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે સમયસર મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.